પેલા ડુંગર ઢગલો પડ્યો હે તા કોઈ વૃક્ષ છે ખરો ઈ બજાર હા કોણ મોટો નમસ્તે કાકા હા બોલો હું મોટો વેપારી હું તો વેપાર કરો એમ આપણે વેચવાનું દૂધ તો સારું હો થોડું દૂર યાર એક નંબર દૂર આપ હાલવાનું હોય તો કહો હાલવાનું જ છે ને અમે શું કરવાનું તારું તો વળી 4000 રૂપિયા હાલ દઉં કે વીકે 4000 નહીં મેં પકડ્યો હા 1000 રૂપિયા ચાલે વીકે ના ના હા હમણાં બાજુમાં રાખીને આવ્યો ખાલી 3500 રૂપિયા વીકે ના ભાઈ મૂર્ખ કહેવાય ના લાય 35 રૂપિયા ભાવ જ નહીં પણ 100,000 રૂપિયા ના ના વધારે 4000 5000 રૂપિયા ચાલે એનાથી વધારે ભાવ નહીં કાકા મારે નહીં વેચું તો તમારું ને મારું ને 4500 રૂપિયા હાલું હોય તો એટલે છેલ્લા હાડા પોટ લેવાના હે ના ના એટલું બધું તો નહીં એ ભાવનું દૂરે નહીં એમ તો કાકા આમ સારું હોય તો કોઈક 5000 લે હાલતે ફાવે આપણે અમારે તો ઘરાક આવશે બીજે લોટ તમે ના લેવું તો જતો હો એ સારું દાદા મારા ઓછિયા કેવા તૂટવાને હેરી પડ્યા હે મારા ઓછો શેગુ એકલા વેની હાલવાની અને એમને શું ખાવી જ છે વેનો આવતે તો જોરા છોકરાને કીધું આયલા હજુ આવ્યો નહીં મારો છોકો શું કરો છો કમદાજી હો બાબુજી શું કરો કોઈ નહીં જો શેગો બાર મેકલા બી હે હા તે વેનતો તો સેવકો વેંતા હો ખવો તમદાર એકલા કેવા ભલા આદમી એકલા ખાઈએ હવે તમારે એકલા ને શેકો એટલે તમે એકલા બધાને આલો ને અમને જીયાદારી જખાડી હશે એ તો તાને તો ચાખ્યું હોય તો વેનમાં આબુ પડાય કો ખારું ભલું હોય તરત આમ ટોકો પાડે અને મો ખાવાનું હોય શેકે નહીં બતાવતા તે ભલા જો ના પાડી વેની જો ગયા હો ઘણું છે ને રાત્રી બધી છે આવું છે તો 4 વખત પડ્યું હોય પણ ફરાજની હું આટે ના પહેરે હું ખાધું બાધું કે નહીં જો કાતું નહીં ટિફિન જ આવ્યું નહીં ચમ ટિફિન હા કેટલા વાગે આમ જુઓ વાત સાચી છે પણ હવે છે શું કરે હવે આવતું છે દૂર વેચ્યો કે નહીં વેચ્યો ના નહીં વેચ્યું મારે હમણાં આયા હતા વેપારી હા તાણે ચાલ્યું ના મારે ઓછા ભાવ માંગતા હતા ચમચીનો કીધો તો એમને કેવા 4 જેવા તે હાલ લેવાય તારે થોડું ચાલાતું છે હા એ મૂર્ખો નહીં લ્યા લક્ષ્મી ચોટલો કરવા આવે એના મારે મોઢું ધોવા જાય લ્યા અલ્યા ભલા આદમી 100,000 રૂપિયા ભાવ ચાલે વીઘે અલ્યા જે આવ્યું હાલ દેવાય પડી ઉધે ખાઈ જાય ના ભાઈ ના હો આવશે બીજા અમાર તો આ વધારે દેવું હોય અરે શેકો બેકો આમ ચખાડજો પાછા 1 લાખ ખાખા ના કરતા ને ભગવાન થઈ જા આ મારો ઓછો લેટો એટલે ખાવી તારે મેં હું આલું એટલે ખાવી તો ખાને કોઈ નહીં મારો ઓછો એને હોય કોઈ ખાવું તો મેં કદી કહેતો નહીં આયો હોય જલ્દી ભાઈ એનું તો હું દાન હા એ ઢગલો છે જો તો કોણ હે મોટો ઢગલો હોય મોટો બધો ઢગલો હોય બહુ જ છે પણ આપણે કેવી વાત કરવાની ખબર તમને કેવી વાત આમ હીરો મોણો આખો આમ પીગલી જાવો જો મને કેવું પડે ભોલા તાણ તમે કયો એના બદલે 200 વધારે કહે અમુક એવું કહેવાનું હોય ને આમ મોણો ગોળ થઈ જાવ છો એટલે પૂરો પલરી રહે હે ગોળ નહીં એવું કહું તમે શું વિચાર કરો હા એ ખેડૂતના એવી રીતના ફોડવાનું હોય ને ત્યાં એ ઢગલો આપણાને જ આલો છો લેવાનું છે એમ હા તો બીન જા અને હું આવું હા કાળા વાળી ના બેન તો પાવ ને તમે કેમ એકલા આવવાની પાસે હે
કાકા આ કાકા તું હવે ના જો પેલા પેલા જુઓ પેલું કોણ હોય ઓય શું છે મારો ઢગલો છે ભાઈ ના ઓમા 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 ઓ ભાઈ બાપા ઢગલો નહીં ઓમા ઓળ અહીંયા નવરા આવ્યા તારે તમારો ઢગલો આવી રહ્યો હોવા એવું તને બાપાનો છે કડ્યા જો કોણ હાલવાનો તમે ના ભાઈ અમે ડોન બોનમાં આયા વેપારમાં આવ્યા હોય તો શું વેપારી વેપારી તો જો પછી ના મારે નહીં હાલવાનું હાલવાનું તો કહો શું ભાવ હોય આમાં તો અમેરિકા મોકલાવાનું હોય પણ ભાવ શું હોય ભાવ તો તમારો શું ભાવ હાલે અમાર હા અમાર તો 5000 રૂપિયા હોય ઢગલે ના વીઘાના વીઘાના તાર કેટલા વીઘાનું આર્યું હો 6 વીઘાનું 6 વીઘાનું હોય અમેરિકા બધો ભાવ કેટલો ખબર તમને તમારે આટલા ડૂનના તો કરોડ રૂપિયા. લગભગ 1 કરોડ રૂપિયા જેવું આવે હા 1 કરોડ ના ના વેકુને 1 કરોડ નહીં લેવાનું બધો તમને આ બધા વેપારી છે ને તમને ઠગી જાય આ ખાવ લગી જાય હા ખેડૂતો તો શું કરીએ તાર કો હવે મજબૂરી હે તો આબાનું તો પડે આમાં તો પડી હળી જાય એટલે તે ભાવ આવે. એકન 5000 રૂપિયા માં આલુ ને હમણાં આલો તમને એટલા પૈસા રાખા 1 કરોડ રૂપિયા વાત સાચી છે 1 રૂપિયા ભાવ હતા તમે કહેતા હોય લઈ લઈએ હવે એમાં જે હા, તે. ત્યાં લબાલબ કરો એ તો હું વિચારતો હતો કે ભરવા ચાહે આવશે ગાડી લઈ ગાડી લઈને નહીં આવવાનું ચાર ડાયરેક્ટ બલૂર થી ભરી લેવાનું બલૂર થી જ ભલે આવની હોય એ ભાઈ બલૂર લઈને આવે બલૂર અમેરિકા તો બલૂર માં જ જનતા એ વાત સાચી બલૂર માં જાય રેલગાડી તો જાય ને રેલગાડી એક પાછળ ગાડી તો જાય નહીં ના. એ વાત સાચી. તમે કહો તો વળી બોનું કરી લઈએ ઉભા રહો કઈ હેઠી ગાડીમાં ચડાવ યાર હાલે મેં. ઓય, હું હેઠી ગાડીમાં ભરાવી ચડી જો હોય યાર. બોનું લઈને આવ્યો પૈસા લઈને આવ્યો આનું લઈને આયા પણ ઉભા તો રહો ઓય, ઓ બધું હોય ચાલુ હોય યાર. લે લે બધા આવે છોડા પકડ. બહુ કહેતો રહો તમારે 25000 રૂપિયા ડિપોઝિટ આલી પડી અમને પહેલા બધે આલી દઈએ એમાં જો. આપણે શું કર્યું છે આપણે તમે પાછો અમે પાકો પતાઈ કરી દઈએ, ગયો. બરાબર. આપણે 20 વીઘા હે બુડો 25 વીઘા જેવું હાલા એ કરીએ પણ હવે આ તો કલ્યાણ છે, અમારે બધું લઈ જવાનું હોય. અમારે બધું લઈ જવાનું હોય. બધું લઈ જવાનું? હોય. તમારે 25000 રૂપિયા અમને આલવા પડશે છોકરા હા કેજા ફટાફટ હેઠ અને તાર મમ્મી જોડે લેતા જી પછી એટલે હેર મુ એટલે પાછું કામ ઉડો અમારે બલૂરમાં લઈ જવાનું હોય ને એટલે એક જ પહેલા પૈસા ભરવા પડે. કાગરે કરો પડતો કાગળે કરવો પડે. હા. હું પૈસા લઈને આવ્યો તો પણ તમારે વધારે હે 5 મિનિટ છું રહી જતો તું જાન પણ અમારે બધી જગ્યાએ લેવાનું હપડો કોઈ વાત નતો હાલતો હું પણ તમારે વધારે પણ આ બધું ભેગું ભરતા ગયા તે બધા એને નફો ના થાય એટલો એવું ત્રણ ચાલો તા નીકળ દો તૈયાર જો હેડો. જોઈ લો એકદમ દૂર જેવું હોય. મોટો મોટો પાલી હે. મોટો પાછું મારું લઈ આવજો હો હા શું કે કશું નહીં હેડો. આ શું કોક કહેતા ને દાલ કશું કહેતા નહીં. મોટો મોટો કંકણ પાલ લે હાથમાં બે ઢગલા લઈ અમેરિકા જવું જવા દીધું પકવાન આવી ગયા લ્યા આ મારા છે બધા 4-4 માં આલા ને આપડા તો ખાલી મનના 10,000 કેટલા કીધા લ્યા હા એના ફોટો ભેરા પાડ લઉં કે તમારે તમારા ઢગલા તમારા જ વાળું? અલ્યા મારા ઢગલા આવવાના શું કરા હોય આમ જો ખાલી દૂર જેવું હોય જો અરે તમારે પાડ ના હોત ને કોઈ એને ફોડું અંદર કાઢી પાડું. આ ખોરે ને કા પણ દૂર તો જોવા દો ના પણ શું કરવા લેવા આયા તારા શું લેવા તારું જે ફોટો પાડ લેવાડો હું લે બે સાઈડમાં બે ઢગલા આમ લેવા એવા છે એવું નહીં વચ્ચે પણ તરીકે ખબર પડે ને કે આ કટડી ના ઢગલો ઓય લઉં ને હોય એ ઉભા તો પાડ લેજો હારો આઈ આઈ ગયો ને હા હેડો
અરે પેલી મકા સ્વાય લે બે ના ના હારે લાવજો હાલ આવતો બરોબર તો ઉપાડી ઓય અરે મારું આજુબાજુ બીજે જો હોય અલ્યા પણ આવે યાર તું એ શું લોહી પી મારો ને મારું તો વધારે છે. વધારે હે પણ આજે થોડુંક તે પતાર પાડી કોઈ ઓછું ના લેવાનું હોય યાર આજે થોડુંક મજબૂત છે તાને તમારે પૂરું હરી ગયેલું છે આમ ખાલી જો તને હોના જેવું એ થોડું રપી ગયું તાને આ હોના જેવું હોય યાર તમારે વધારે હે એટલે થોડુંક રપી જેવું એટલે વધારે ખરા એટલે આજે થોડુંક લઉં તો મિક્સમાં થઈ જાય હા. લેરો તાન હેરો લે અલ્યા પણ આવે હે યાર તમે એ શું હેડો આ તો હોજ વાત થઈ જાય ફોન કરો કે હોય પણ નહીં આવશે તો આ તો થોડું મજબૂત છે એટલે હેરો લે હું કહું નો નો ને આ તો ચૂપડ્યા એટલે 75,000 રૂપિયા આલવાના, 35 આલવાનું છે. મંડળ પણ એને ફાયદો થાય ને તમારે ફાયદો થાય એમ કરો હાલ જો કપા જે રૂવી છે ને હા. 25,000 આયા તા એમની કશો વાંધો નહીં તમ તારે. એ આ વાળી ચમ્મે અરે જોર નક્કી નોટો ના હોય ના મારી હું અલ્યા. અત્યારે હું વરો ને બતાવું અને આલી જાય બાહુ લખ્યો કમ્પ્લીટ પૈસા હે કમ્પ્લીટ લેલો મારા લો અને નંબર તો યાર નંબર લઈ લે કારણ છે હું એનો લ્યો એટલે આપણે લખી દો જો નંબર આ બંધ થાય ને એટલે આપણે એને ફોન કરી દેવાનો બરાબર હો? બોલો 925 જુએ 40 બરાબર લેલો મારો હા ફોન કરજો આવ એટલે સારું બરાબર રોટલા બોટલા કઈ રાખું હા બરાબર. કશો વાંધો નહીં તમ તારે ખાવાનું તમારે કરે હા હો પણ બલુ લઈને આવો ને ના, બલુ. બારો નો અલે આપણે ક્યાં નહીં ખાવાનું ખાવાનું તમારા તમારે ઘરે શું છે એવું ઓય બલૂન લઈને આવો એટલે મને ઓટો મરાવજો એ તો ટક 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 કરતો ઢગલા પડાય નું કુડા પણ ઓટો મરાવજો મને બી યાર કદી બેઠો હવે નહીં કસ્ટમર કાઢીને લઈ જવું તો તોય ચાલશે ઉંટાલાભાઈ. ઓ ઓ સારું તમે સારું યાર તો બહુ બોલો તમારું ફાઇનલ હા લેરો આપો. બરાબર તમારું એક હા. નંબર દૂર હે હા. સુંદરજી સેવા અમે તમને અમે અમાર બતાવવા લઈ જઈએ કરોડ રૂપિયા તો આપશે ને પા હવે 1 કરોડ રૂપિયા આપશે હા, તમને હા. કઈ પૈસા દોષી ને ગમે એમ ખરો સારું તો હો અને હું તો કહું છોકરા આપણે તો પૈસા વાળા થઈ જાવ લે થઈ જાય ના લે પેલા તો કોઈ પોતા છે ધર્મમાં છે ડુરા ને આપણે તો ભગવાન આયા લે ને શું કરું ગાડી બાડી લાવી હો એવો કહું સાતા એવા કરું ને ગોમ જોતું રહી જાય અંકુ આખા ઘરે બધે લાઈટો નખાઈ દેવડાવું કરોડ રૂપિયા તો બહુ કહેવાય શું કાકા ઓ દૂર તો હાલ દીધું ભાઈ દૂર હારું દેખાય હાલ જો યાર મહેનત નહીં કરતા 4500 રૂપિયા આલ દઉં આલુ હોય તો અરે આ તમે જે વાત કરી યાર ચાલે શું કેટલા 45 ના વિઘાના તમે ગાડીના 25,000 રૂપિયા કીધા ગાડીના 25,000 રૂપિયા ચાલે તમે વિકાના કહો ને હા ગાડીના 25,000 થયા કીધા બોલો ખાતા એટલા બધા છે ભાવ જ નહીં પણ એ તો કોઈ જેવી તે જગ્યાએ નહીં જતો આગળ દૂર મારું અમેરિકા જવાનું છે હું રખડું ડોલ લેવા કોઈ નહીં છે એટલા બધા ભાવ સહી યાર જમીન તો કોઈ ના લેતા નહીં છોકરા તા તો ખેડૂતને શું ઉલ્લું જ બનાવે યાર કેટલા ખૂબ જાતું હોય ને અમારી જોડે 45 રૂપિયા લઈ જાય લ્યો એમ છે વેપારી આવ્યા હતા તમારી જોડે હું તો આયા તા જાણે કે બલુરમાં જવાનું બલુરમાં જવાનું એમ હોય આલો તો 4500 રૂપિયા આલુ ના લે પણ યાર હવે કોઈ કરોડ રૂપિયાનું હોય આલો કોઈ હોના જેવું હોય યાર અમે ત્યાં ચાલ ઉખંડ જેવું કીધું અલે યુવા એ ક્યાં વેપારી હતા એવા એ આયા તા બે જણા 2 જણા આવ્યા કરોડ રૂપિયાનું યાર એવું એમ મારા ભાવ જબર આલી જતા રહ્યા હતા ચાલે તો તમે આલ્યા કીએ ને તમને આલ્યા એટલે કહું હા. 25,000 તો ડિપોઝિટ આલી હે અમીએ એવું એમ તાને અને પછી તો આવશે તે ફરી જાય બોલું આ તો હું આલુ અમે બધા ડિપોઝિટ હું વેપારી હું વાત સાચી છે પણ આ તો મને અમી કાકડી બાકડી કરવાના કોક હોય ને યાર આ તો હવે આ ડોરમાં શું કાગરિયા હોય આ તો બહાર જવાનું એટલે વિદેશમાં કશું ના હોય તો એ તો કાગરિયા થોડા આપણા અહીંયા હોય તારે કાકડી તો હોય ને યાર હા હોય કશું કાગરિયા નહીં આપણે તો ખાલી બોનું વાલવાનું હોય વાનું હાલવાનું હોય પણ અમે આ તો અમી આલ્યા પછી તો આ તો જીવ લાગે કોણ આ તો બધું તમારું
ના જાય છો આઈ હો, ગયા જીવ સારું તાણ આમ પૂછ્યું ત્યાં ગામના હતા બધા રહ્યા નંબર આલ્યો અમારો તમે એને આલ્યો તમને એને આલ્યો અમી નંબર આલ્યો એને. તો ક્યાં કેમ ફોન કરશું તો પૂછવું પડે એવા તો જેટલાય માં આવા ફરે હતા ડૂલ લેવા એ વાત આવે છેતરપિંડી કરનારા ને ઉભા હતા એ તો જેટલા હતા શેઠ મારું શેઠે લઈ શું જાય હરાકમાં યાર ભૂલી જ ગયો કે ચોના આ શું હોય ને બધું યાર પેલા છોકરા હા હવે તો મારી જબર કરી કે એ હવે મારે કેવું પડે કેટલી વાર થઈ શું છે અડધો કલાક જેવું કોક થયું છે તો મારે કેવું પડે તમે જો ચેડે એ બધું લેતા હો પાછું ને કશું નહીં આવે એવા ઘણા છેતરનારા ફરે હતા વાત સાચી લે હેડ લે જો આ મેં બધું વેણવાનું એ તો 25,000 જ્યાં ઓય જે ધોળો ના તો કશું નહીં પારો હા જબરદસ્ત એક્ટિંગ કરી લ્યો. બસ એક્ટિંગ કરી ને હા તારા પૂરું એક્ટિંગ કેવું પડે મને અને ભાઈ તારી જબરી કશું નહીં કરી ફોટો એટલો પારે હોય ફોટો પાડે. લે આ પૈસા લે. હો પૈસા આટલા જ? તે એટલા જ હોય તો કેટલા હોય તે ખાલી ફોટો જ પાડે પૂરા. સારું હવે જો હવે મને કહેજો હો નજર કા એવડો તા